ઢોલ નગારા અને મંજીરાના તાલે પારંપરિક ઢબે નાચતે ગાજતે જતા આ લોકો કંઈક લગ્ન કે સગાઈ જેવા શુભ પ્રસંગેમાં નથી જઈ રહ્યા। આ આદિવાસીઓ ગામમાં વર્ષો બાદ પાણી આવતા પાણીના પધરામણા માટે જઈ રહ્યા છે। આદિવાસી સમાજ દરેક શુભ પ્રસંગોને ખૂબ જ ઉત્સાહભેર ઉજવે છે, ત્યારે વર્ષો બાદ તેમના ગામની નદી, નાળા, તળાવો અને બોર કૂવામાં નવા નીર આવે તો તેમનો ઉત્સાહ બેવડાઈ જાય છે। આવું જ કંઈક સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગોમાં આવેલ 20થી વધુ ગામોમાં જોવા મળી રહ્યું છે। અહીં આશરે 4 દાયકા એટલે કે 40 વર્ષ બાદ નદી, નાળાઓ, તળાવોમાં નવા નીર એપ્રિલ માસમાં જોવા મળ્યા છે, જેને પગલે તેમના બોર કૂવાના જળસ્તર ઊંચા ગયા છે અને તેમને પીવાના પાણી સહિત તેમના પશુઓ અને ખેતી માટે આગામી દિવસોમાં પાણી મળી રહેશે અને વર્ષો બાદ તેઓ ઉનાળુ પાક કરશે તેવી આશા સાથે આ આદિવાસીઓ પોતાની આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા અને મંજીરાના તાલે નાચતે ગાજતે ગામમાંથી પસાર થઈને ગામની નદીમાં આવેલ નવા નીરના આદિવાસી પરંપરા મુજબ ફૂલ, કંકુ, ચોખા અને નારિયેળ સાથે વધામણા કરવા નીકળી પડ્યા હતા। હું અનિલભાઈ રાયસિંગભાઈ ગામી વડપડા પ્લોટ અકરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું। વર્ષો પહેલા આ વિસ્તારની જે માગણી હતી તો અમારા નદી નાળાઓ જે સુકાઈ ગયા હતા 40-50 વર્ષ પહેલા અમારા જે વડીલો બતાવે છે એ પ્રમાણે, અને એ વડીલોએ અમારા વિસ્તારના તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું અને એ સરકાર સુધી, સરકારના અધિકારીઓ સુધી એ મેસેજ પહોંચાડ્યો અને ઉકાઈ જળાશયનું પાણી લિફ્ટ ઇરિગેશન યોજના અંતર્ગત અમારા વિસ્તારની દરેક નદીઓમાં પાણી પાડ્યું અને આજે નદી નાળાઓ જે છલકાઈ રહ્યા છે એ નદી નાળા છલકાઈ રહ્યા છે એને વધામણા કરવા માટે અમારી જે રીત રિવાજ છે, આદિવાસી રીત રિવાજ મુજબ અમે ઢોલ, કંકુ, ચોખા થી અમે આ પાણીના વધામણા કર્યા છે। આના થકી અમારા વિસ્તારના દરેક ખેડૂતો ખુશ છે અને આ વિસ્તારના દરેક ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે આ યોજના જે બનાવવામાં આવી હતી, તેથી આ વિસ્તારના દરેક વડીલો અને આ વિસ્તારના લોકો થકી અમે રાજ્ય સરકાર તેમજ સરકારના અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પહેલા તો ફેબ્રુઆરી પાસેથી ઉકાઈ જાય એટલે પાણીની તકલીફ, પીવાનું હોય, કપડાં ધોવાનું હોય, નાવાનું હોય, બધી તકલીફ પડતી હતી। કેટલા સમયથી તકલીફ પડતી હતી? ત્યાંથી લગ્ન કરીને આવી એટલે 27 વર્ષ થયા ત્યાંથી। કયા મહિનાથી ખાસ પાણી સુકાઈ જતું? ફેબ્રુઆરી। તો શું કરતા હતા પાણી માટે? તમે શું કરતા હતા લેવા માટે? જ્યાં પાણી મળે ત્યાં જવું પડે। પછી બરાબર, કામ પર શું અસર પડતી? કામ પર તો પછી પાણી ભરવાનું આખો દિવસ નીકળી જાય, કપડાં ધોવાના હોય તો। હવે જયારે આ પાણી આવ્યું છે શું કહેવામાં? હવે તો કઈ નહીં, હવે કપડાં ધોવાનું બી બધું જ હવે કામ બી સારી રીતે થઈ જાય, કારણ કે પાણી આવી ગયું એટલે ટાઈમ બચી ગયો, એટલે ખેતરમાં બી કામ થઈ જાય, ઘરનું બી કામ થઈ જાય। આજે મેળા ગામની અંદર સિંચાઈ વિભાગ દ્વારા જે અમને પાણી મળ્યું છે અને એ પાણી અમને ઘણો લાભ થયો છે, કારણ કે એના પૂર્વે અમારા બોર સુકાઈ જતા હતા, અમારા કુવાઓ સુકાઈ જતા હતા અને સિંચાઈ માટે અમને પાણી પૂરતું મળતું ન હતું, ઘણી મુશ્કેલી પડતી હતી। આજે 60 વર્ષ પછી ઉકાઈ ડેમનું પાણી અમને મળ્યું છે અને તે પણ એક ભર નળાની અંદર અમને પાણી મળ્યું। એ પાણી અમે અત્યારે ખરેખર અમારા ખેતરોની અંદર ઉપયોગ કરી રહેલા છે। જે પાકને પાણીની જરૂરિયાત હતી અને એવા સમયે અમને પાણી આજે મળ્યું છે, ત્યારે અમારો પાક સુકા જવા પામ્યો હતો, પરંતુ તેમાંથી પણ એક જીવિત થઈ ગયો છે અને એ પાકને પૂરતું પાણી અત્યારે મળી રહ્યું છે। અત્યારે એના હિસાબે, પાણી મળવાના હિસાબે અમારું જે આર્થિક રીતે એક સદ્ધરતા આવશે એવું અમે આશા રાખીએ છીએ, કારણ કે એના દ્વારા અમે ઘાસચારો પાણીને લીધે પૂરતો ઉગાવી રહ્યા છે, તેમજ અલગ અલગ પ્રકારના પાકો કરી રહ્યા છે અને એના દ્વારા અમે એક આર્થિક સદ્ધર બનીશું એવું અમે લાગણી વ્યક્ત કરીએ છીએ, આશા રાખીએ છીએ। અને પાણી અમને મળ્યું એ બદલ સરકારશ્રી તેમજ સિંચાઈ વિભાગને અમે ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ રમેશભાઈ વૈજ્ઞાભાઈ ગામિત છે। હું આ વિસ્તારનો એટલે કે મોટા બંદરપાડાનો વતની છું, એટલે આ વિસ્તારની પરિસ્થિતિ વાકેફ છું। હાલમાં અત્યારે આપણે જે નદી કિનારે ઉભેલા છે એ પાણીમાં હું 40 વર્ષ પછી જોઉં છું। ઉનાળામાં ક્યારેય પાણી આ નદીમાં આવતું નથી, 40 વર્ષ પછી આ પાણી આવ્યું છે। આ પાણી આવવાથી આજુબાજુના ખેડૂતોને ઇરિગેશનમાં ખૂબ ફાયદો થયો છે। નદીની આજુબાજુના 1 કિલોમીટર રેડિયસના બોરોમાં, કુવાઓમાં પાણીનું તળ ખૂબ ઉપર આવી ગયું છે
લોકો ખૂબ આનંદમાં છે. જો આ પાણી નહીં આવતે અત્યારે તો 10 વર્ષ પછી આ ગામડાની પરિસ્થિતિ ખૂબ વિકટ હોતે, લોકોને હિજરત કરવાનો સમય આવતે. એટલે આ પાણી આવ્યું છે એના માટે આ સ્કીમ સાથે લાગતા વળગતા બધા જ ડેપ્યુટી ઇન્જિનિયર, એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરો કે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા 40 વર્ષથી માર્ચ એપ્રિલ માસમાં આ ગામોમાં નદી નાળાઓ સુકાઈ જાય છે. તેથી આ વિસ્તારના લોકો ઉનાળુ પાક પાણીના અભાવે લઈ શકતા નથી. તેમને પીવાનું પાણી પણ માંડ મળે છે અને તેમના પાલતુ પશુઓ માટે પાણી આમ તેમ દૂર દૂરથી લાવી ગુજરાન ચલાવવું પડતું હોય છે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ ગામોની પરિસ્થિતિ ઉનાળા દરમિયાન કફોડી બની જતી હોય છે. ગામના અગ્રણીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણી ન આવે તો આગામી 4-5 વર્ષમાં અમારે ગામમાંથી ઉનાળાના 4-5 મહિના હિજરત કરવાનો વારો આવત. પરંતુ ગામવાસીઓની અગવડતા અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને તંત્રએ 2019-20માં આ વિસ્તારને હરિયાળો કરવાને કરોડો રૂપિયાની યોજના મૂકી અને આજે ઉકાઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આ વિસ્તારના 54 ગામોને હરિયાળા કરાશે. જે પૈકી 20 જેટલા ગામોને પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે તબક્કાવાર અન્ય ગામોને પણ પાણી અપાશે તેવું જવાબદાર અધિકારીનું કહેવું છે. મારું નામ NS ચૌધરી, હું ઉકાઈ સર્કલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. 2019-20માં નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા ઉકાઈ સર્કલને 335 કરોડની રૂપિયાની સોંગઢ ઉદ્વન સિંચાઈ યોજનાની મંજૂરી મળવા આવેલ. ત્યારબાદ 2019-20માં આ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું અને આ વર્ષે 2024-25માં આ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ વર્ષથી આ યોજનાને પાણી આપવાની શરૂઆત કરી છે. એમાં ટેસ્ટિંગના ભાગરૂપે હાલ અત્યારે આ યોજનામાં 20 ગામડાને લાભ મળી રહ્યો છે. ટોટલ આપણે 54 ગામડાને આ મહિનાના અંત સુધીમાં લાભ આપવામાં આવશે. આ યોજનામાં ટોટલ 21 કિલોમીટર મેઢા અને 16 કિલોમીટર મોટા તારપાડા સુધી પાણી લઈ જવામાં આવશે. આ યોજનામાં ટોટલ 142 કિલોમીટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો સમાવેશ કરવામાં આવેલ છે. 259 ક્યુસેક્સ થકી આ સંપૂર્ણ 54 ગામડાને આપણે પાણી આપવામાં આવશે. આ યોજનામાં ટોટલ 5000 ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. તેમાં 2500 હેક્ટર જેટલી ચોકી દ્વારા અને 7,500 હેક્ટર જેટલું નદી કોતર તેમજ તળાવ દ્વારા પાણી આપવામાં આવશે. આ યોજનાને પાણી મળવાથી આ 54 જેટલા ગામડા તેમજ આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. તેમજ સીધી કે આડકતરી રીતે ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર આવવાથી કુવા અને બોરમાં જે 60 વર્ષોથી પાણીની સમસ્યા હતી એ પાણી મળશે, જેના થકી પશુપાલન, ખેતી તેમજ અન્ય પીવાના પાણી માટે ઉપયોગમાં આવશે. મુખ્યત્વે ખેતી પશુપાલન પર નભતો તાપી જિલ્લાનો આ વિસ્તાર છેલ્લા 4 દાયકાથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. પરંતુ આ વિસ્તારના કેટલાક ગામોની ફરિયાદ સરકારના કાને પહોંચતા હાલ આ ગામોના નદી, નાળા, તળાવોમાં પાણી આપવાની શરૂઆત કરાતા આ ગામોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકાર અને સરકારી બાબુઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.